નમસ્કાર મિત્રો, આજે આપણે લક્ષ્મી વિલાસ પેલેસ વિશે માહિતી મેળવીશું। આ મહેલ વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ ઈસવીસન 1890માં બંધાવ્યો હતો। આ મહેલ બાંધનાર કે મુખ્ય સ્થપતિ કે જેને આપણે આર્કિટેક્ટ કહીએ છીએ તે મેજર ચાર્લ્સ મંડ હતા। આ મહેલ વડોદરાના રાજવી ગાયકવાડ અથવા શાહી પરિવારોનું નિવાસસ્થાન હતું, જે કોતરણી કામ અને સ્થાપત્યનો એક અદ્ભુત નમૂનો છે। આ મહેલ 19મી સદીના સ્થાપત્યનો એક સુંદર નમૂનો ગણાય છે, જે લંડનના બકિંગહામ પેલેસથી 4 ગણો મોટો છે। અહીંના ફ્લોર વેનેશિયન શૈલી દ્વારા, દિવાલો અને બારીઓ બેલ્જિયમ શૈલી દ્વારા સજાવવામાં આવી છે। અહીંનો બગીચો વિલિયમ ગોલ્ડરિંગ દ્વારા સજાવવામાં આવ્યો હતો, જે મહેલની સુંદરતામાં વધારો કરે છે। આ મહેલ 700 એકરમાં ફેલાયેલો છે। તેમાં જુદી જુદી ઇમારતો, સંગ્રહાલયો, મોતીબાગ મહેલ અને મહારાજા ફતેહસિંહ સંગ્રહાલયની ઇમારતોનો સમાવેશ થાય છે। આ મહેલમાં શાહી પરિવારને લગતા ઘણા કળાના નમૂના અહીં સંગ્રહાલયમાં આવેલા છે, જેમાં નોંધનીય રાજા રવિવર્માના ચિત્રો પણ આવેલા છે। આ મહેલમાં તે સમયે ઘણી વખત સંગીત મહેફિલ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન થતું હતું। હાલમાં આ મહેલ મુલાકાતીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે।